સર નીટ એક્ઝામ એ પ્રિપેરેશન તો કરી રહ્યા છીએ પણ સર વારે ઘડીએ સર ડર સતાઈ જાય છે એ ખબર નથી કે સર નીટ એક્ઝામમાં અમને આવડશે કે નહીં આવડે સર 8 મહિનામાં આખી રણનીતિ કેવી હોવી જોઈએ રોડ મેપ કેવો હોવો જોઈએ સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ આટલા મહિનામાં કેવી રીતે ઇફેક્ટિવ સ્ટડી કરીએ હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા ભાઈ તો એવી આશા રાખું છું એકદમ મોજમાં હશો અને બહુ મસ્ત રીતે નીટ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હશો સર નીટ એક્ઝામ એ પ્રિપેરેશન તો કરી રહ્યા છીએ પણ સર વારે ઘડીએ સર ડર સતાઈ જાય છે કેમ કારણ કે સપ્ટેમ્બર મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે ભાઈ મે મહિનામાં એક્ઝામ છે સર સપ્ટેમ્બર થી સર મે નીટ એક્ઝામનો ડર છે સર પ્રિપેરેશન ચાલી રહી છે પણ સર એ ખબર નથી કે સર નીટ એક્ઝામમાં અમને આવડશે કે નહીં આવડે બરાબર આ ડર સતાવી રહ્યો છે ચિંતા કરવાનું નહીં તો જુઓ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ કારણ કે મેમાં તો ફર્સ્ટ વીકમાં એક્ઝામ હોય છે 8 મહિના જેટલો સમય બાકી રહ્યો સર 8 મહિનામાં આખી રણનીતિ કેવી હોવી જોઈએ રોડ મેપ કેવો હોવો જોઈએ સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ સમજાઈ દો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ સાહેબ બસ બીજું કંઈ જ નહીં ભાઈ બરાબર ફૂલ બાકાજી ચાલ તો આજે આપણે આ જે છે ભાઈ એની અંદર શું કરી શકીએ સર આટલા મહિનામાં કેવી રીતે ઇફેક્ટિવ સ્ટડી કરીએ તો જો એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે દરરોજનું દરરોજ કરો બસ બીજી ભાઈ વાત છોડો દરરોજનું દરરોજ કરો તમે દરરોજ જે લેક્ચર છે ભરી દો બરાબર તો દરરોજના લેક્ચર જોવા દરરોજની ડીપીપી સોલ્વ કરો શબ્દ દરરોજ એવરી ડે બરાબર બધા જ ટેસ્ટ આપી દો જે દર 15 દિવસે આપણી ટેસ્ટ હોય છે બેચની અંદર રવિવારે એ ટેસ્ટ આપો તમે ટેસ્ટથી ગભરાશો નહીં જો ટેસ્ટથી ગભરાય તો નીટમાં એ ગભરાશો એવું સમજી લો દર 15 દિવસે નીટની એક્ઝામ જ આવે છે વાત બરાબર અને એ રીતે ટેસ્ટ આપો આમ બેસી જવાનું 3 કલાક સળંગ બેસવાનું એવું નહીં પાછું 3 કલાકમાં 10 વાર તો ઊભા થઈએ આપણે ઘરમાં છીએ એટલે ના નીટના સેન્ટર પર જ બેઠા એ રીતે જ આપો દરરોજના લેક્ચર જુઓ 3 લેક્ચર આવે છે તો જોઈ લો દરરોજની ડીપીપી સોલ્વ કરી લો તેના કારણે તમને કોન્ફિડન્સ આવશે કે આજે આપણે જે ભણ્યા છીએ બરાબર ભણ્યા છીએ કે નથી ભણ્યા બધા જ ટેસ્ટ આપી દો બરાબર આટલું કરશો એટલે કોન્ફિડન્સ તમારો બહુ મસ્ત રીતે થઈ જશે હજુ કોન્ફિડન્સને બૂસ્ટ કરવો હોય ને એક રામબાણ ઇલાજ સાહેબ અને એ છે પીવાયક્યુ કેમ સર અને પીવાયક્યુ પહેલા તો મગજમાં પ્રશ્ન થાય કેટલા વર્ષના પીવાયક્યુ કરવા જોઈએ 2020 થી કરો બસ વધારે દૂર નહીં જવાનું છેલ્લા 6 વર્ષના થયા 2020 21 22 23 24 25 6 વર્ષના કરો અને 25 ઉપર ખાસ ફોકસ કરજો કારણ કે પેપર તમને ખબર છે એટલે આ વખતે એવું આવી શકે છે એવું નથી કે આવવાનું છે પણ એના ઉપરથી આપણને શીખવા મળે છે ઘણા બધાએ પેપર પણ આપ્યું છે એટલે અનુભવ પણ હશે પીવાયક્યુ ખાસ કરજો કારણ કે પીવાયક્યુ ઉપરથી પીવાયક્યુ એટલે શું છે ભૂતકાળનું નીટનું પેપર જ એના ઉપરથી ખબર પડે ને આપણે જે વસ્તુ લડવા જઈ રહ્યા છીએ તો સામે આખું સૈન્ય કેવું છે ભાલા લઈને આવ્યું છે કે બંદૂક લઈને આવ્યું છે ટોપ ગોળા લઈને આવ્યું છે કે તલવાર લઈને આવ્યું શું લઈને આવ્યું તો આપણને ખબર પડે કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે તો બધા જ ટાઈપના કરવાના વિધાન કારણ પ્રકારના કરજો જોડકા પ્રકારના કરજો સાદા કરજો આકૃતિવાળા કરજો સાચા ખોટા કરજો ક્રમ પ્રકારના કરજો આ બધા જ કરજો એકલા એક ટાઈપના ક્વેશ્ચનથી નહીં ચાલે ઠીક છે આટલું કરો અને બીજું જે ચેપ્ટરનું વેઇટેજ વધારે હોય એના ઉપર વધારે ફોકસ કરો જ્યાં પણ બધા જ કરવાના પણ જે ચેપ્ટરનું વેઇટેજ વધુ છે એનું વધારે જેમ કે એક્ઝામ્પલ આપું બાયોટેકનોલોજી પછી બાયોમોલેક્યુલ્સ એનિમલ કિંગડમ બરાબર આ અમુક એવા ચેપ્ટર છે જેનું વેઇટેજ વધારે હોય છે વધારે પૂછાતા હોય છે તો એ બધું વધારે તૈયાર કરવાનું બધા જ સમાન જે સબ્જેક્ટ છે બધાને સમાન મહત્વ આપવાના ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એટલે કે બોટની ઝૂલોજી એકલા બોટની ઝૂલોજીથી સિલેક્શન નહીં થાય તમારે બધા સબ્જેક્ટ કરવા પડશે પણ વધારે ફોકસ બોટની ઝૂલોજીમાં કરવા કારણ કે એ વધારે છે પેલા બે કરતા બરાબર તો બધા જ સબ્જેક્ટને સમાન મહત્વ આપવું બસ અને આવું સતત 8 મહિના સુધી કરી જાઓ અને મેક્સિમમ રિવિઝન હા એ તો કહેવાનું રહી ગયું રિવિઝન બસ रिवीजन वगर नहीं उद्धार एक ज नारा एक ही नाम रिवीजन है हमारे साथ बराबर रिवीजन रखो तो आटलू करो बस पछी पूરું 8 महीना પછી નીટ એક્ઝામ શાંતિથી આપો ડેફિનેટલી રિઝલ્ટ જોવા સમજી ગયા મગજ में घुसा की है ना बस 8 મહિનામાં આટલું કરો ડેફિનેટલી તમારું રિઝલ્ટ આવશે રવિ આશા રાખું છું આજના જે પણ સેશનમાં મેં તમને સમજાવ્યું બધું જ એકદમ માઇન્ડમાં ફિટ થઈ ગયું છે અને આવી તૈયારી કરજો અને તૈયારી કરીને કેવું લાગે છે એનું ઇફેક્ટિવ છે કે નહીં કમેન્ટમાં આન્સર આપજો અને કેવી લાગી આ સ્ટ્રેટેજી એ પણ મને જણાવજો
અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ મજા આવે આજના સેશનની અંદર. તો ખૂબ ખૂબ આભાર.